સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વીત્યો સમયો જે સમે સહુ સંઘ ગયા નિજ ગામ, ભક્ત મળી વરતાલના કહે પ્રભુને કરીને પ્રણામ. વડતાલમાં મહારાજ સમયો કર્યો. સમયો પૂરો થઈ ગયો. સંઘ બધા ગામે ગામે ગયા. વડતાલના હરિભક્તો મહારાજ પાસે આવ્યા. પ્રભુ તમે કહેતા હતા કે મંદિરનું કામ ચાલુ કરવું હે કેદી ચાલુ કરશો? ચૈત્ર મહિનામાં આવશું ત્યારે આદર કરાવશું. મહારાજ ભક્તોની વિનંતી સાંભળી અને મંદિર કરવાનું પ્લાન વિચાર્યો છે. નરનારાયણ ભગવાનની મૂર્તિઓ જે સ્થાપિત હતી ને બોરડી નીચે, ત્યાંથી ઉઠાડી અને જ્ઞાન કૂપ છે, આજે દર્શન કરી આવ્યા, ચોકો છે, ત્યાં એક ઝૂંપડું બનાવીને ત્યાં નરનારાયણ દેવને પધરાવ્યા. હવે મંદિરનું ખાતમુહૂર્ત કરવું છે. કેવું મંદિર બનાવવું? શિલ્પીઓને બોલાવ્યા. વડોદરાના પુરુષોત્તમ ભાઈ સલાટ ઈ આવ્યા. શિલ્પીઓને મહારાજ કે જો સારામાં સારું મંદિર બનાવવું છે, તમે એક ચિત્ર બનાવો. કે તમે બનાવતા હશો મંદિરો? શિલ્પી કે મહારાજ નડિયાદમાં નારાયણ દેવનું દેરું બહુ સરસ છે, એવું મંદિર બનાવીએ કે તો સારું થશે એમ, કારીગરી કરશું એમાં. મહારાજ કે નડિયાદમાં કેવું હોય જોવા જવું પડે. કેવું? બીજે દિવસે મહારાજ નીકળ્યા નડિયાદમાં નારાયણ દેવનું મંદિર જોવા માટે. શિલ્પીઓને ભેડા લઈને નડિયાદમાં પીપલગ ગામ આવ્યા. પીપલગ ગામ છે ને, મહારાજ ત્યાંથી પીપલગ આવ્યા. ત્યાં એક સરસ મજાનો કૂવો હશે વાડીમાં. ત્યાં શ્રીજી મહારાજ કૂવામાંથી પાણી પીધું. તો ત્યાં જોરાભાઈ ને ગોવિંદભાઈ હતા, બે જણા બહુ રાજી થયા. મહારાજ અમારો કૂવો તમે પ્રસાદીનો કર્યો હો. પછી પ્રસાદીનું પાણી કૂવામાં નાખ્યું. જે આ કૂવાનું પાણી પીશે ને એની બુદ્ધિ સુધરી જશે, કે નિર્મળ થશે બુદ્ધિ. સમીપે પછી મહારાજ ત્યાંથી પીપલગ ગામથી મહારાજ નીકળ્યા અને નડિયાદ આવ્યા. ગામની સમીપે વડ છે, ઈ જ વડ પ્રસાદીનો. એના નીચે મહારાજ ઘોડી ઊભી રાખી. નડિયાદના ભક્તજનો કાનદાસજી, રણછોડદાસ, વાલોભાઈ, વેણીભાઈ, ગલ્લાભાઈ, આ બધા ભક્તજનો આવ્યા. માણકીનું ચોકડું પકડ્યું, સમજા ને ભક્તો આવીને. મહારાજને કે ગામમાં હાલો, ગામમાં કે મહારાજ કે પણ જો અમે મહાદેવની જગ્યાએ ઉતરશું, કે ઉતારો ત્યાં કરશું. કે પછી મહારાજ મહાદેવના મંદિરે ગયા, દર્શન કર્યા મહાદેવજીના, અને બેઠા ત્યાં કને. વિપ્ર પવિત્ર બોલાવીને થાળ કરાવ્યો તૈયાર, ભાવ જોઈ હરિભક્ત નો જમ્યા જીવન જગદાધાર. રૂપિયા 60 સમર્પીને પૂજી બોલ્યો સર્વ સમાજ, મંદિર કરો વરતાલમાં તેમાં વાવરજો મહારાજ. મહાદેવના મંદિરે અથવા તો પીપલગ ગામના હશે, નડિયાદનું નામ નથી આવ્યું. ત્યાં વડ હશે, ત્યાં નીચે મહારાજ મહાદેવના મંદિરે ઉતારો કર્યો. બ્રાહ્મણ બોલાવીને થાળ બનાવ્યા, મહારાજને જમાડ્યા. 60 રૂપિયા મહારાજને ભેટ કરી. મહારાજને કે વડતાલમાં મંદિર બનાવરા ને એમાં વાપરજો. પછી ત્યાંથી શ્રીજી મહારાજ સીધા નડિયાદમાં આવ્યા છે. નડિયાદના ભક્તોમાં ગંગારામ અને મોહનરામ આદિ સત્સંગીઓ સત્કાર કર્યો. સીધા મહારાજ નારાયણ દેવના મંદિરે ગયા છે, કારણ કે ત્યાં જોવું હતું ને મંદિર. મંદિરની જગ્યા જોઈ, મંદિર જોયું, કારીગરી, કોતરણી, મહારાજ બધું જોયું. જોઈ લીધું. મહારાજ કઈ બોલ્યા નહીં. પછી પાછા વડતાલ ગયા. વડતાલમાં શિલ્પીઓને બધાને ભેગા કર્યા. મહારાજ કે જો નડિયાદમાં મંદિર છે ને એના કરતા ઘણું બધું સારું, ઘણું બધું મોટું મંદિર બનાવવું છે. એના કરતા પણ સારી કોતરણી અને સારામાં સારું મંદિર બનાવવું છે.
પછી તો જોશીને બોલાવ્યા, ખાત મુહૂર્તનું મુહૂર્ત જોઈ દો. વેદિયા બ્રાહ્મણો બધા આવ્યા, ઉમરેઠથી ઘેલાભાઈ આવ્યા. એ બધો સામાન ભેગો કર્યો, મુહૂર્ત જોરાવ્યું. તો જોશીભાઈ મુહૂર્ત કાઢ્યું. સંમત 1878 સાલમાં ચૈત્ર મહિનાને 20 મુહૂર્ત આવ્યું. દિવસ નથી લખ્યો. ઈ મુહૂર્ત ઉપર મહારાજ બધાને ભેળા કરેલા છે. નારાયણ બ્રહ્મચારી બધો સામાન ભેળો કર્યો ખાત મુહૂર્તમાં પૂજન વિધિ કરવા માટે. પછી મહારાજ પૂજાના વસ્ત્રો પહેરી, ધોતિયું શાલ બેઠા છે. ધર્મવંશી બધાને પૂજનમાં બેહાર્યા મહારાજ વડતાલ મંદિરના ખાત મુહૂર્તમાં. ઘણા બધા સંતો ભક્તો બધા બેહી ગયા. બધાને આનંદ થયો, વાજિંત્રો વગાડ્યા, ઉત્સવ કર્યો મહારાજ. વાજા વાગે ઉચ્ચરંગના, સૌને હૈયામાં હરખ નમાય. વેદ ભણે વિપ્ર વેદિયા, મળી માનીની મંગળ ગાય. દીદી આ લાઉડની વ્યવસ્થા નથી, સમજા ને. હવે વિશાળ જગ્યા, બેનો દૂર બેઠા હોય બધા, એક બાજુ બ્રાહ્મણો બેઠા હોય. બ્રાહ્મણો વેદ મંત્ર બોલે, ભક્તો કીર્તનો ગાય, અને બાયું સેટા બેઠા બેઠા એ સરસ મજાના ધોળ ગાતા હતા. લ્યો, પુરુષો થોડાક ઓછા ગાતા હશે કીર્તન. બાયું ભેગા થાય ને તો ભજન કરે. અહીંયા આવે છે બપોર 4, 5, 6 વાગ્યા સુધી એ ભજન કીર્તન કરે. કાગળ વંચાઈ ગયો, એનું જાગરણ થઈ ગયું, આપણે રહી ગયા બાકી, સમજ્યા ને. હા, તો ખાત મુહૂર્ત નો વિધિ થતો હતો ત્યારે બહેનો ભેગા મળીને સરસ મજાના વધામણા ગાતા હતા. ઈ વધામણા આમાં લખાણા છે, બહુ સરસ મજાના. સજની આજ દિવસ છે આનંદનો, વર તલમાં વિશ્વ નાયાધર રે રાજાધિરાજા. ખાત પૂજા કરે છે ખાંતથી, અંગે પહેરીને પીતાંબરયો પતું. શુદ્ધ આસને બેઠા સુખ કાર રે રાજાધિરાજા. ખાત પૂજા કરે છે ખાંતથી. હે મહારાજ બ્રાહ્મણોને વરુણી વરાવ્યા એટલે બધા પૂજન કરવા માટે બેહાર્યા. કાંડા બંધાવ્યા અને વિધિ બધો શરૂ કરેલો છે. સ્વસ્તિ વાચન બ્રાહ્મણો બોલ્યા છે. પ્રથમ ગણપતિનું પૂજન કર્યું. પછી મહારાજ કે આપણા કુળદેવ હનુમાનજી છે, હનુમાનજીની પણ પૂજા કરો. એની પૂજા કરી. વિશ્વકર્મા કહેવાય, કારીગરી દેવ, એનું પણ મહારાજે પૂજન કરાવ્યું. હવે જેવી જેવી પૂજા થાય છે ને બાઈઓ બેઠા બેઠા એવા કીર્તનો ગાય છે. કોડે સોનાની કોસ કર ધરી. ખાડું ખોદવો પડે ને, મહારાજ પોતાના હાથે કોસ લીધી. ગરત ગાડે છે ગોવિંદ ગોપાળ રે રાજાધિરાજા. ખાત પૂજા કરે છે ખાંતથી. પૂજ્યા કર્મને અરચાયનંતને. પૂજ્યા પ્રીતિથી 10 દિગ પાડ રે રાજાધિરાજા. ખાત પૂજા કરે છે ખાંતથી. મહારાજ પોતાને હાથે સોનાની કોસ લઈને ખાડો ખોદ્યો ઈટ પધરાવવા માટે. પછી કુર્મની પૂજા કરી. કુર્મ એટલે કાચી બહુ આવે, ખાડાની અંદર ઈ પધરાવાનું હોય. મહારાજ પ્રેમથી એને પધરાવ્યા છે કુર્મ દેવતાને, એટલે કુર્મ ભગવાનને. પછી એની અંદર મહારાજ સરસ મજાના શું કહેવાય સોપારી નાખી, પછી ફૂલ નાખ્યા,
પૂજનનો વિધિ બધો આવે ને એ બધું વ્યવસ્થિત નાખી એની ઉપર પછી આજે સિમેન્ટ છે તેથી ગારો હતો, ગારો મહારાજ નાખ્યો છે અને મહારાજ પોતાને હાથે એક ઈંટ પધરાવી છે ગારા ઉપર. જ્યારે ઈંટ પધરાવીને ત્યારે જય જયકારનો ધ્વનિ થયેલો છે. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. તેથી તો નરનાળ દેવ હતા ને બાજુમાં તો હજી લક્ષ્મીનારાયણ દેવ પછી પ્લાન કર્યું મને લાગે. નરનાળ દેવ માટે મંદિર મહારાજ બનાવે છે. જો જય જયકાર થયો પછી મહારાજ ગોળ ધણા પણ વેચાવ્યા. ખાત મૃત્યુમાં ગોળ ધણા વેચાણા. પછી કંકુના ચાંદલા પણ કરેલા છે બધાને, જેને જેને કરવા પડે એને બધાને. એ પાનબેડા વેચાણા ને બધું થયું. જેને હાથે પાયો ન ખાયો વિશ્વનો, આખા વિશ્વનો પાયો ભગવાન નાખ્યો છે. હા, ઈ નહીં મંદિરનો પાયો નાખે છે, બેનો ગાય છે. તેને હાથે થયું આ મુહૂર્ત, ખાતરે રાજા ધીરાજા ખાત પૂજા કરે છે ખાંતથી. થાશે મંદિર મોટું આ મહીતળે, આખા વિશ્વમાં તે થશે વિખ્યાત રે રાજા ધીરાજા ખાત પૂજા કરે છે ખાંતથી. આખા વિશ્વમાં મંદિર પ્રસિદ્ધ થશે અને છે હો. હા, ગાંધીની હડતાલ, નરસિંહ મહેતાની કડતાલ અને સ્વામિનારાયણનું વડતાલ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે ભાઈ. મુંબઈથી માણસો ઘણા આવે પૂનમને દિવસ, આખી ટ્રેનો ભરાઈ ભરાઈને, એટલે જબર વિખ્યાત તો છે. સૌથી ઉત્તમ આ મહિમા આ ધામનો કે હો, એમ દુનિયા ગાશે એમ શ્રીજી મહારાજે અદ્ભુત ખાતમુહૂર્ત કરેલું છે. વડતાલપુરને વિશે જય જયકાર થયો.